અને હવે વાત એક રાષ્ટ્ર એક ચૂંટણી। આખરે એક રાષ્ટ્ર એક ચૂંટણીને મળી ગઈ લીલી ઝંડી। મોદી કેબિનેટમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો। રિપોર્ટ મુજબ હવે કેટલાક રાજ્યોની ચૂંટણીમાં કેલેન્ડર બદલાઈ શકે। મોદી કેબિનેટમાં રામનાથ કોવિંદના રિપોર્ટને મંજૂરી મળતા હવે સરકાર સંસદના શિયાળુ સત્રમાં બિલ લાવી શકે છે। તાજેતરમાં 15 ઓગસ્ટે હાલ લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ વન નેશન વન ઇલેક્શનની હિમાયત કરી હતી। તો એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પોસ્ટમાં તેમણે કેબિનેટે કમિટીની ભલામણને મંજૂરી કરી હોવાની વાત કરી। એક રાષ્ટ્ર એક ચૂંટણીને લોકશાહી મજબૂત થશે અને ભાગીદારી વધશે તેવો આશાવાદ રજૂ કર્યો। તો એક રાષ્ટ્ર એક ચૂંટણી પર વિચારણા કરવા માટે કમિટીની રચના પણ કરવામાં આવી। કમિટીએ 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો, તેમાંથી 32નું સમર્થન મળ્યું, જ્યારે 15 પક્ષોએ એકસાથે ચૂંટણી યોજવાનો વિરોધ કર્યો। 15 પક્ષોએ જવાબ આપવાનું ટાળ્યું। કમિટીએ 18,626 પાનાનો રિપોર્ટ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો હતો। તો કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે 2 તબક્કામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલની વાત કરી। તેઓએ જણાવ્યું કે પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારબાદ બીજા તબક્કામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજાશે। इसका इम्प्लीमेंटेशन 2 फेजेस में होगा, जैसा कि कमेटी के रिकमेंडेशंस में है। फर्स्ट फेज में लोकसभा और असेंबलीज के इलेक्शंस को साइमल्टेनियस कराने का प्रयास होगा, और उसके सेकंड फेज में लोकल बॉडी इलेक्शन से जो है ग्राम पंचायत, जिला पंचायत, ब्लॉक में पंचायत समिति और जितने भी अर्बन लोकल बॉडीज़ हैं, चाहे म्यूनिसिपैलिटीज़ हो, चाहे म्यूनिसिपल कमिटीज़ हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो, उन सब के लोकल बॉडी इलेक्शंस को विद इन 100 डेज ऑफ जनरल इलेक्शंस में करवाना। तो एक राष्ट्र एक चूंटણીના મુદ્દાને વિપક્ષે ફગાવ્યો। કોંગ્રેસે સવાલ કર્યો કે કેન્દ્ર સરકાર આ નિર્ણયને કેવી રીતે લાગુ કરશે। ऐसा है कि यूनियन कैबिनेट ऐसे बहुत से प्रपोजल्स पास करती है जिस पर उनको यू टर्न लेना पड़ता है। वन नेशन वन इलेक्शन कुछ नहीं, एक शगुफा है असल मुद्दों से भटकाने का। आप बेरोजगारी की बात मत करिए, आप जो उनकी नफरत और हिंसा की बातें हमारे नेता प्रतिपक्ष के खिलाफ कह रहे हैं उन पर बातें मत करिए। इसलिए वन नेशन वन इलेक्शन का ढोल बजाया जा रहा है। आप कैसे करिएगा वन नेशन वन इलेक्शन? क्या आप राज्य सरकारों को गिरा दीजिएगा? क्या आप असेंबलीज भंग कर दीजिएगा? किस तरह से कीजिएगा आप वन नेशन वन इलेक्शन? ये सारे शगुफे हैं आपका ध्यान भटकाने के लिए। आपका ध्यान भटक सकता है, हमारा नहीं भटकेगा। तो एक राष्ट्र एक चूंटણીથી દેશને ફાયદો થશે। કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મોદી કેબિનેટે રાષ્ટ્રના હિતમાં મોટો નિર્ણય કર્યો અને એક સાથે ચૂંટણી થવાથી 5 વર્ષ સુધી સરળતા રહેશે અને કેન્દ્રના નિર્ણયથી ખર્ચ સાથે સમયનો પણ બચત થશે। ભાજપના નેતાઓ પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને આવકારી રહ્યા છે। જયરાજસિંહ પરમારે એક રાષ્ટ્ર એક ચૂંટણી કાયદો બનશે તેવો દાવો કર્યો। પ્રફુલ્લ પાનસેરે કેન્દ્રના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો। કામ ઓટવાય છે અને જુદી જુદી ચૂંટણીઓ થવાથી ઘણો બધો ખર્ચ, સમય, શક્તિ ને વ્યય થાય છે। આ બધું નિવારવા માટે જો એકસાથે ચૂંટણી થાય તો 5 વર્ષ સુધી આવા નડતર ન આવે અને કામ એકધારું થઈ શકે। ખરેખર રાષ્ટ્રહિતમાં આ નિર્ણય છે। ફરીથી કહું છું કે ડંકાની ચોટ ઉપર રામ મંદિર પણ બન્યું, એ જ રીતે વટકે સાથ વન નેશન વન ઇલેક્શન આવશે જ। એના ફાયદાઓમાં સ્પષ્ટ છે કે આર્થિક તો ફાયદો થાય 60,000 કરતાં વધુ કરોડનું બજેટ ચૂંટણીઓમાં સામાન્ય રીતે લોકસભામાં વિધાનસભામાં થાય છે। વારંવાર લાગતી આચારસંહિતાઓ, એ વારંવાર આચારસંહિતા લાગે એ પણ ન લાગે, એટલે એક કરતાં અનેક ફાયદાઓ છે। હા, જો જુદા જુદા છે ફેડરલ સ્ટ્રક્ચરમાં તો એનો સુસંગત કાયદો બનશે તો ચૂંટણીઓ સાથે થાય, એમાં કશું જ ખોટું નથી। આજે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક જ સાથે એક ઇલેક્શનની અંદર તમામ પ્રતિનિધિઓ ચૂંટાઈ આવે, જેના હિસાબે સમયે સમયે ચૂંટણી ન રહે, સમયે સમયે આચારસંહિતા, વિકાસના કામોની અંદર પ્રોબ્લેમ થવો અને નાણાંનો વ્યય, આ બધું જ દેશના વિકાસની અંદર જ્યારે પ્રોબ્લેમ આવતો હોય ત્યારે વન નેશન વન ઇલેક્શન દેશ હિત માટે સર્વશ્રેષ્ઠ નિર્ણય છે।